રામ રામ ડાયરન કેમ હો ભાઈ એકદમ બધે મજામાં ભાઈ મજામાં જઈશો તો આજે આપણે જવાનું છે જામનગર આપણે કાવાસાકીની સર્વિસ કરવા એ પહેલાં અહીંયા સર્વિસ થાય તમે જોઈ શકો એવી રીતના કંઈક સર્વિસ કરે છે તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે સીધા જામનગર જઈને મળીએ આપણે થોડુંક કામે છે ત્યાં અને ગાડીની સર્વિસ મેકવાની છે એવું બધું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ હું આવી ગયો તો મામાના હોટલે અને આપણો ભાઈ છે ને ક્યાં રહેવાનું તમારે મારે ક્યાં રહેવાનું જામનગર પાડશો તમે આ ભાઈ હે ને અમદાવાદ થી અહીંયા આવે છે 300 રૂપિયામાં દાડી છે અમદાવાદ રહ્યો ને અમદાવાદ અમદાવાદ ની ભાષા કરે ભાઈ આ માણસ બહુ રેડી છે જરાક કોમેડિયન છે જરાક પણ અત્યારે ટાઈમ નથી નકર મોણી જ કરતા હોય બધા બેઠા છે અને આ બધા અહીંયા ચમચા આગતા હોય ને એવું કરતા હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે પડો હવે વાંધો હવે પગે પડો તો વાંધો નહીં શું હાલે માસિયા શાંતિ તો વાંધો નહીં ભગવાન ક્યાં જુલુમ આવી મોટી મોટી હસ્તી અહીં ભેગી થઈ ગઈ ને બધા કેમેરા જ બી કેવા માણસો આપણે સબસ્ક્રાઈબર મિત્ર ભટકી ગયા ભાઈ તમારું નામ શું જવાલભાઈ જી હોય તો આ ભાઈ એને આપણે 2-3 ફોનમાં આ ભાઈ એને થોડોક સપોર્ટ કર્યો 2-3 ચેનલો એના ફોનમાં સબસ્ક્રાઇબ કરાવી છે આ ભાઈનો મોટો હાથ છે આપણી ચેનલને આગળ વધારવામાં એવું બધું છે તો વિડીયો કન્ટિન્યુ રહેજે ને અહીંયા કેટલાય એવા ભટકતા છે આપણે સબસ્ક્રાઇબર હજી 2 આવ્યા નથી મોજીલા જરાક વાતમાં આવ્યો છે ભાઈ ગાડી કેમ આટલી બધી આખો ગાડી કેમ હાલે ગાડી કેમ ગાડી કેમ આગળ રોડે થોડે તો જા ઉભા રોડે થોડો આવે છે આટલી વાર લાગે ભોપા ઉપડી જાય ગમે આવવાથી કઈ ન થાય પડાવશે ઉડે તો જા બાપુ આવે હા ને ગાડી બહુ વાગતો જરાક મિત્રો એટલે લંકી બેહાડી દીધી એની ફાઇનલી મિત્ર હું મામન કરાવી ગયા તા ને આયા ઈ તો રેવા દે તમને એક કૂતરો દેખાડું આમ જોઈ સમજાઈ નાખી જો ભાઈ આ એક કોડો હરખું જો હે લે બટકા ભરે ભાઈ એક જ મિનિટ આજો જરાક શાંતિ રાખ જોઈ લ્યો ભાઈ આ બટકા તો જો ભરે બોલવો મત दिखेगा नहीं साला डेंजर है रेवा दे श्याम अब दिख रहा है ना मैं जैसा दिखना चाहिए रेवा दे मस्त इन गुजर है भाई धड़ जी हम बरे रुछायो हां ना અને એને જરાક આખ્યું તમને દેખ મસ્ત આખ્યું હે ભાઈ આની લેતા આખ્યું જોઈ લ્યો ભાઈ મસ્ત આવે વરાઈટીડા આખ્યું ભાઈ એક નંબર હે ગોથું થઈ ગયો અલે રોકે રોકે હાલા આમ આમ હાલા અરે કો લે 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 ઓય કેમ બાકી ભાઈ અલે 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 આઈ જો એક નંબર અલે અલે રોકે રોકે આવી કઈક રમતું કરે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ ઘરે જવા માટે હું તૈયાર છું ને ભાઈને આપણે ગાડી દઈ દીધી છે ને એ ભાઈ જાય
ગાડી લઈને હોટલે અને ગાડી સર્વિસ એ કરાવે છે અને આપણે જવાનું છે બસમાં અહીંથી ઘરે સોરી હોટલે નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ. कोई तरीका है भीख मांगने का? રામ રામ ડાયરા ને ઘરે તો નહીં પણ વીડી વિસ્તારમાં બંદો હાલીને જાય છે એકલો. કેમ કે ફોન આવ્યો બાપાનો બકરા બેક વ્યાણા છે અને અહીંથી લઈને ઘરે જવાના છે જરાક. આપણે દુધેશ્વર મહાદેવનો ડુંગર છે ને એ લીકો જઈએ પાટી આગળ ઉતર્યો હતો અને હવે આ કેળે ને કેળે કન્ટિન્યુ જવાનું છે જરાક આમ પલામાં છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 2-3 લવારા છે એવું બધું છે મિત્રો. વેડે આવ્યો હતો ને જરાક આપણે એને આ બધું ચોખ્ખું કરવાનું હતું કેમ કે બકરાને પાણી પાવાનું બકરા આમથી ક્યાંકથી આવશે અને ભાઈ આ વેડો બહુ લાંબો છે પણ હવે ઠાલો પડ્યો છે અને ટાંકામાં આમાં છે ને જેટલું પાણી એ જ ખાલી પાવાનું છે. આમાં છે આટલું પાણી કંઈક એવું બધું છે ને આ ધોઈ નાખ્યું હવે આને ભરી દઈ અને ત્યાં વાઘ આવી જાય. આમ ક્યાંક છે પાછી નથી ખબર પછી કોઈ આમથી આવે તો. અને આપણે દુધેશ્વર મહાદેવવાળી ભીત ત્યાંથી હું આટલે સેટે હો ભાઈ અહીંયા તજા દેખાતી હોય તો જરીક એવું બધું છે. તો હું આ ભર લઉં તો વાઘ આવી જાય. તો કંઈક તાજું થઈ જાય પાણી એવું બધું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. પી લીધું હે બકરાવે પાણી ટાંકો કંઈક આટલો ખાલી થઈ ગયો એવું બધું છે. અને પાણી પીને જાય અને વ્યાય છે બકરા તો આપણે બકરા લઈને જવાના ઘરે. એક ઓલું રાયડું નાખે ને વ્યાય છે આ હજી રહી જાય પીવા હાટી જાય. વિડીયો અંદર પડ્યો છે એ બધું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. અહીંયા 4 વાગ્યા છે અને એક બકરી અહીંયા ક્યાંક વ્યાઈ ગઈ છે અને એક બાપા આગળ છે એ તો હાવ રૂંઢે એમાં દૂધ તો છે નહીં પણ લગભગ 2 બાકરા આવશે એને અને આને કેટલા હોય નથી ખબર ને. એક હાથું જ્યાં હેંતાડ્યું છે આમ વાળ્યું તારું કંઈક છે ત્યાં ક્યાંક એને લેવાનું છે. તો બધું ભાઈ આપણે જામનગરથી પાછા કંઈક આવવું પડતું એનું કારણ હતું આ તરટાણ બહરો બોલે ને એટલે ભાઈ આપણે બહુ પહેલાં છે ને બેંકનું કામ હતું ને જરા એ પતાવ્યું જોઈ લ્યું ભાઈ. એ પતાવ્યું અને પછી આપણે શોરૂમે જવાનું હતું પણ એ મોડું થઈ ગયું હતું એટલે પછી એનું કેન્સલ કર્યું. એ મામાને એને આપી દીધું કે જઈ આવશે અને જોઈ લ્યું પીળું અહીંયા છે. તો હવે આને ધવરવી અને ઓલા બેને બધાને લઈને પછી જવા દે ઘર સાઈડ. પેલા 3-4 બાકરા થાય આપણી આગળ 4 બાકરાને મામેરું ઘરે પુગાડવાનું છે ને કાવાસાકી છે નહીં એવું બધું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો 2 પપોણા લઈ લીધા. ઓહ સોરી 2 કાંઈ નથી થયું ખાલી પગ ઉપર આવી ગયું છે એટલે બચી ગયું. હમણાં મમરા ભરાઈ ગયા હતા ઊભું થઈ ગયો એમ કાંઈ નથી હમણાં જ થઈ ગયા દિવસ. તો હું જરાક આને બેહાડલો હતું ગયા તો વિડીયો બન્યા રહેજો. તો હું શું કહેતો હતો કે 2 પપોણા લઈ લીધા અને પાછું પડવાની તૈયારીમાં છે. પડવું છે પાછું એક કાલિકોની સાઈડમાં છે અને કાલિકો 2 લઈ નાખ્યા ને નીકળી ગયો હવે ઘર સાઈડ. અને હજી એકને રસ્તામાં જ લેવાનો કેમ કે એને હંતાડ્યું છે અને આમને ભાઈ 3 બાકરા આવવાના હતા પણ એક બાકરું ગાર નાખ્યું એક બકરીએ નગર અટાણે 3 વર્ષ ભેગા એવું બધું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. હું કંઈક આવી જયરૂમાં થઈને જાઉં છું ઘર સાઈડ. જરાક ડેન્જરસ રસ્તો હોય કેમ કે અહીંયા ભૂંદડાનો ઇલાકો હોય અને વીડીના બંધ થાય. વીડીના ભૂંદડા એટલે ડેન્જર ભૂંદડા ભાઈ એક જ ઢીકમાં નીચો પાડી દઈએ એમ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અહીંયા આવી ગયા છે મોટા લીમડાનું લોકેશન હતું લીમડા લાઈનમાં અને iPhone 15 સોરી અહીંયા એક લવારું છે હંગરું છે. આમાં ક્યાંય તમને દેખાય છે લવારું હંતાડેલું હોય એવું? એક સેકન્ડ કેમેરાને હું રહી ગયો જરાક બ્લર થઈ ગયો છે. જરાક કેમેરામાં રજ કૂચો ચડી ગયો એટલે કે જરાક ગંધારો થઈ ગયો હતો એવું હતું. તો આમાં તમને ક્યાંય બાકરું દેખાય છે નથી દેખાતું? જોવું કે ભાઈ અહીંયા ગયું એનું બોલો કેવું ઘર. ફોન આવી ગયો બાપાનો એ કહેતા જડ્યું એમ એવું બધું હતું. તો કટ થઈ ગયો એટલે વિડીયો અને આપણું બાકરું જો ભાઈ અહીંયા હે એવું આવું કંઈક બનાવી નાખે પાણાથી સંતાડી દઈએ એટલે કોઈ લેવા ન આવે. કૂતરા મીંદડા ન લઈ જાય એમ. હેલો જિંદા બી હો યા મર મુરડ ગયે દેખાય છે અંદર રહ્યું. અને હું આને હે ને અંદર હરવે ઉતારી જાય ને બધા અંદર જાય મોટા મોટા કારમીટિયા તો ન્યા ગોટો વરી જાય
મમરા ભરાઈ ગયા આપણા. તો વિડીયોમાં કન્ટિન્યુ. આવી રીતના ખુલ્લું કરી નાખ્યું. લવારું આવી રીતના કંઈક રાખ્યું હતું. રેડ નાખ ભાઈ, લઈ જવાનું હે ગરમ. હા ફાઇનલી ભાઈ એનું ઘર ખાલી કરી નાખ્યું છે. અને આ બે ભેગું આને મેકી દેવાનું છે ને પછી લઈને જવા દે ઘર ભેગા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. આવી રીતના કંઈક રાખી દીધા ભાઈ બેને. કાલીકર છે અને કાલીકર આવી રીતના આમ રાખી દીધા. આપણી ભાઈ માલધારી દેશી સ્ટાઇલ આવી રીતના ભાઈ એને બકરાને ઉગાડવાના હોય. સીમમાં વેણા હોય ને વેતર હોય ને આવી રીતના હોય. આમાં જરા ખાંચા હે કેમ કે બાપા આગળ કાંઈ છે નહીં. હારી એટલે બધું ઉપાડવાની બધી લપવારું હોય એવું બધું છે. તો તમે વિડીયો જરા કન્ટિન્યુ રહ્યો એટલે હું આને બધાને પહોંચાડું ઘરે. 2-3 કિલો હશે વજન અમારી ભાઈ. જીમ જવાની જરૂર નહીં પડે મારે. 2 ડમ્બલ બનાવી લીધા. આનો એકનો વજન થાય ને અહીંયા આ બેયનો વજન થાય એટલું છે વજન આમાં એકમાં. આ એકલ્યું એવું હોય તો એટલું મોટું છે. બાકી ઓલા બે સેજ નબળા છે. એવું બધું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો હજી ઘરે પૂગ્યો નથી અને થોડાક એક ધારે કંઈક છે આડી. ઘર તો આવી ગયું છે પણ હું તમને દેખાડતો ભાઈ ક્યાંથી લઈને આવું બધું મામેરું એટલે કે લવારા. આ લાંબ ધાર રહીને આખી આ લાંબી ધાર એના આ શેડે અહીંયા અવેડો હતો ને ત્યાં આપણે પાણી પાવા ગયા હતા. પવન ચક્કો દેખાય ને ત્યાંથી પછી આપ ઓલી દૂધિયો ડુંગર એ ધાર બધી ધાર આગળ થઈને ભાઈ હેઠ અહીંયા પૂગ્યો હોય. ઘરે હજી નથી પૂગ્યો હટ. ઓલી ધારેથી આ ધારેથી હેઠ અહીંયા લગાડ હાલીને આવ્યો ભાઈ. ગાડી ના આવે એટલે આવા હેરાન થઈ પાછા ત્રણ જીવ છે. એકને તો વચમાં આપણે ત્યાં પાડ નાખ્યું ઊંડી જવાનું તો એ તો રહી ગયું. જરાક પગમાં લહરીને ઉતરી ગયું ને પગ હેઠે બચી ગયું એવું હોય ને. એક ધાર ઉતરી જાય ને પછી આપણું ગામ આવી જાય પછી વાંધો નહીં આવે. તો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો ગામવાળી ભીતે આવી ગયો હો અને આપણું અહીંથી વાળો નજીક જ છે. જોઈ શકો છો અહીંયા રહ્યો ટાંકાથી નીચે એ આપણો વાળો છે. સવારે ભાઈ ગયો તો રખમાં કાવા મારતો અને અટાણે ગોયડિયામાં પાણકાવમાં કાવા મારતો આવી ગયો તારું ચીરતો ઘરે. સમયનો કાંઈ નેઠો ન હોય ભાઈબંધ. ક્યાંથી ક્યાં પગાડી ગયા માણસને આવું થઈ જાય ભાઈ. સવારે કેવો ઉદ્યોગ મળ્યું કાઢતો હતો કાવા સાકી લઈને કાવા મારતો હતો અને અટાણે અહીંયા ધાર ઉપર આવી ગયો. સવારનો નીકળ્યો ભાઈ એટલે અટાણે ઘરે જાઉં અને અટાણે વાગ્યા કેટલા 5:20 થઈ ગઈ ભાઈ. સવારની વાત છે એટલે બપોરાની કંઈ ઉપાધિ નથી. આપણે મામાનું ઘર હતું એટલે આપણું ઘર મામાનું ઘર આપણું ઘર વેચી નાખ્યું. ઓહ સોરી ન વેચ્યું નથી. એટલે એક રીલ આવી હતી ને એટલે યાદ આવી ગઈ જરાક. એમાં એમ લખ્યું હતું કે ભાણા તારું જ ઘર સમજજે. ભાણાએ આખું ઘર જ વેચી નાખ્યું. મામો બંદૂક લઈને ગોતે એવી એક રીલ આવી હતી ને એટલે યાદ આવી ગઈ જરાક. લખેલું હતું. અને આપણો આ વ્લોગ અહીંયા બાકી ફોજદારી બંધ કરી પૂરો કરી અને આપણે મળીએ નવા ટોપિકમાં. આ વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને રામે રામ દઈ રામ.